અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઈસનપુરમાં 4 મહિનાથી જીમખાનાની આડમાં જુગારધામ ચાલતું હતું। અલગ અલગ એજન્સીના અધિકારીઓને કોર્ટના નામે ડરાવતા હોવાની વાતો પણ વહેતી થઈ હતી। ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આખા રેકેટનો પર્દાફાશ કરવા માટે પીસીબીને સૂચના આપવામાં આવી હતી। પીસીબીની ટીમે દરોડા પાડીને 31 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય ભેજાબાજ વોન્ટેડ છે। આ સમગ્ર જુગારના રેકેટમાં જીમખાનાના નામે મજૂરી થતી હતી, પરંતુ અહીંયા જુગાર રમતો હોવાની શક્યતાએ પોલીસે દરોડા કરીને 12 લાખ રોકડ પણ જપ્ત કરી છે। મળતી માહિતી અનુસાર આ સમગ્ર જુગારના રેકેટમાં કેટલાક પોલીસ કર્મીઓ શંકાના દાયરામાં હોવાની શક્યતા છે। હાલ તો આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઈસનપુર જીમખાના પ્રાઇવેટ લિમિટેડ ક્લબની અંદર જુગારધામ ચાલી રહ્યો છે। આ જુગારધામ ઈસનપુરનો અરવિંદ ઉસ્તાદ દલાલ તેમજ નરોડાનો મૂળરાજસિંહ ઉર્ફે મુડુ ભારાણા અને નીતિન ભેગા મળીને ચલાવી રહ્યા છે। બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડા પાડવા માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું હતું। પીસીબીની ટીમે પ્લાનિંગના આધારે તાત્કાલિક જીમખાના પર પહોંચી, જ્યાં જુગાર રમતા 31 શખ્સની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ક્લબની આડમાં ચાલતા જુગારધામ પર તપાસ કરશે। પોલીસ કર્મચારીની સંડોવણી સહિતના અનેક મુદ્દાઓ પણ જુગારધામની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। પોલીસના ઠાઠું અને સ્થાનિક કેટલાક પોલીસકર્મીઓ શંકાના ઘેરામાં વાતોની શક્યતા છે, તેમજ એજન્સીના એક પોલીસ કર્મચારી, એક પીએસઆઈ સામે કાર્યવાહી થવાની શક્યતાઓ છે। ત્યારે હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું સામે આવશે તે જોવાનું રહ્યું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।